નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10માં આપણો બીજો ગદ્ય હતો રેસનો ઘોડો, આપણે એ જોયો. તો આજે આપણે આપણા ગુજરાતી વિષયમાં શું કરવાનું છે તો કે ભાઈ આજે આપણે વ્યાકરણનો એક ટોપિક લેવાનો છે. તમારે ધોરણ 9માં તમે જ્યારે ધોરણ 9 ભણી ગયા ત્યારે તમે જોયું છે કે ભાઈ ધ્વનિ શ્રેણી છે એ આવતી હતી. તો આજે આપણે 10મામાં પણ ધ્વનિ શ્રેણી છે એ પૂછાય છે. તો જો 9મામાં તમે ધ્વનિ શ્રેણી ભણ્યા ને એ જ ધ્વનિ શ્રેણી પાછી 10મામાં પણ આવે છે. તો આપણે 9માંથી લેશું, પહેલેથી આપણે ધ્વનિ શ્રેણી છે એનો ભાગ લેવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે શું કરવાનું છે તો કે આજે તમારે તમારી વ્યાકરણ બુક લેવાની છે અને વ્યાકરણ બુકમાં આપણે આજે આપણો ધ્વનિ શ્રેણીનો ભાગ લેવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ ધ્વનિ શ્રેણી એટલે શું. જો આપણને આ જ ખબર ન હોય તો આપણે આગળ ભણી શકીએ નહીં. જો ધ્વનિ, અહીંયા શબ્દ આપ્યો છે ધ્વનિ શ્રેણી. તો ધ્વનિ એટલે શું તો કે ભાઈ ધ્વનિ એટલે અવાજ અને શ્રેણી એટલે શું તો કે ભાઈ ક્રમિકતા. અવાજની ક્રમિકતા તમારે શું કરવાનો છે તો કે અવાજને છૂટો પાડવાનો છે. અવાજ હોય એને એના ક્રમ જાળવી અને ક્રમમાં એને શું કરવાનો છે તો કે એને છૂટો પાડવાનો છે. તો ધ્વનિ શ્રેણીનો અર્થ થાય ધ્વનિ એટલે અવાજ અને શ્રેણી એટલે ક્રમિકતા. અવાજની ક્રમિકતા એટલે ધ્વનિ શ્રેણી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં એની વ્યાખ્યા લખી લ્યો. શબ્દમાં સંભળાતા સ્વર વ્યંજનને ક્રમમાં લખવાની ક્રિયા એને કહેવાય ધ્વનિ શ્રેણી. ફરી પાછી એકવાર, શબ્દમાં સંભળાતા સ્વર અને વ્યંજનને ક્રમમાં લખવાની ક્રિયા એટલે ધ્વનિ શ્રેણી. તો ચાલો હવે આપણે અહીંથી આગળ લેતા જઈએ ધ્વનિ શ્રેણીને. જો આપણે વ્યાખ્યામાં જ જોયું કે ભાઈ સ્વર અને વ્યંજન હોય એને આપણે શું કરો, જો જ્યારે તમે બોલો ને કોઈ પણ શબ્દ બોલો ત્યારે એમાંથી સ્વર છૂટો પડે. ક તો આપણને અ સંભળાય. તો કોઈ પણ તમે શબ્દ વ્યંજન બોલો તો વ્યંજનની અંદરથી શું થાય તો કે સ્વર છૂટો પડે છે. તો આપણે એ જ કરવાનું છે. સ્વર અને વ્યંજનને શું કરતું જવાનું છે તો કે ક્રમમાં આપણે લખતું જવાનું છે. તો ચાલો સૌ પ્રથમ આપણે સ્વર કોને કહેવાય તો કે ભાઈ સ્વર તો કે અ, આ, ઈ, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આ શું છે તો કે ભાઈ આ સ્વર છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. આ શું છે તો કે આ બધા સ્વર છે. તો વ્યંજન ક્યાં છે? આ બધા શું છે તો કે ભાઈ સ્વર છે. તો હવે આપણે જોઈએ વ્યંજન. વ્યંજન ક્યાં છે તો કે ક, ખ, ગ થી ક, ખ, ગ થી જ્ઞ સુધીના વ્યંજન ક્યાં છે તો કે ભાઈ ક, ખ, ગ થી જ્ઞ સુધીના તમામે તમામ વર્ણ શું છે તો કે ભાઈ વ્યંજન છે. ક, ખ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ટ. આ બધા શું છે તો કે આ બધા વ્યંજન છે. સમજી ગયા? આપણે પહેલાં શીખી જ લેવું પડે કે ભાઈ સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. જો અને અહીંયા આપણે તમે જુઓ છીએ ક છે એની નીચે મેં કાંઈ કરેલું શું છે તો અત્યાર સુધી આપણે એને કેવો ક કહેતા? તમે મારી પાસે 6ઠા 7મામાં પણ ગુજરાતી ભણ્યા છો ને? તો 6 7માં જ્યારે આપણે ક હોય, ખ હોય કે કોઈની પણ નીચે આવો લીટો આપણે કરતા ત્યારે એને શું કહેતા તો કે ભાઈ ખોળો કહેતા. ખોળાનો અર્થ શું થાય? લંગડો, તૂટેલો, એક પગ એનો તૂટેલો હોય ને એવો અર્થ એનો અર્થ એવો થાય કે એ શબ્દો અડધો છે. બરાબર? એની અંદર સ્વર નથી એટલે એ કેવો છે તો કે અડધો અક્ષર
છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એને ખોડો કીધો, પણ ખરેખર આ કની નીચે જે નિશાની કરેલી છે આ નિશાની છે, આને હલંત કહેવાય। વ્યાકરણની ભાષામાં આને હલંતની નિશાની કહેવાય। હા, તમે ખોડો બોલો ને તો ખોટું ન પડે હો, એને તમે ખોડો પણ કહી શકો, પણ ખરેખર વ્યાકરણની ભાષામાં આપણે જે કોઈ પણ શબ્દ જ્યારે સ્વર વગરનો હોય ત્યારે એને જે નિશાની આપણે કરીએ છીએ એને વ્યાકરણની ભાષામાં કેવી નિશાની કહેવામાં આવે છે? તો કે ભાઈ હલંતની નિશાની કહેવામાં આવે છે। પછી એ સિવાય પણ મારે તમને એક વસ્તુ હજી સમજાવવાની હતી કે ભાઈ આપણે ઘણીવાર તમે જોયું હશે, માની લ્યો કે ક્યાંય પણ તમે કોઈ શબ્દ હોય ને તો આ કો, બરાબર, આ રીતે કો લખેલું હોય, પણ આ રીતે લખેલું હોય તો આને કઈ માત્રા કહેવાય? જે ઉપર યુ આકારની હોય। તમે જો ઘણા સ્કૂલ છે કે કોઈ બેંક છે કે ત્યાં જાઓ તો ઓફિસ લખેલું હોય તો ઓ છે ને આ રીતે નહીં લખેલું હોય, આમ ઓ ન હોય, ઓ હંમેશા આમ હોય ઓ। તો આ કઈ નિશાની છે? માથે યુ આકારની હોય, એને કઈ નિશાની કહેવાય? તો પહેલાં આપણે એના વિશે જાણી લઈએ, બરાબર છે। જો આ રીતની નિશાની હોય ઉપર તો આને કઈ નિશાની કહેવાય? તો કે આને સવૃત કહેવાય। કેવી કહેવાય? સવૃત। આવી નિશાની હોય તો આને સવૃત કહેવાય। અને યુ આકારની, બરાબર, આ રીતની હોય તો આને વિવૃત નિશાની કહેવાય। આ નિશાની હોય તો આને સવૃત નિશાની કહેવાય, અને આ રીતની યુ આકારની ઉપર નિશાની હોય તો એને કેવી નિશાની કહેવાય? તો કે એને વિવૃત નિશાની કહેવામાં, વિવૃત માત્રા કહેવાય। અને હવે આપણે જોયું હતું કે ભાઈ ક છે એની નીચે મેં હલંતની નિશાની કરી, તો આ ક કેવો થયો? તો કે અડધો થયો, બરાબર। હવે આ જ કને મારે પૂરો કરવો હોય તો કેમ કરાય? ક વત્તા અ બરાબર ક। એની અંદર મેં શું દાખલ કર્યું? તો કે અ દાખલ કર્યું। આપણે અહીં શું કરવાનું? શબ્દનું ઓપરેશન કરી નાખવાનું, શબ્દને તોડી અંદર સ્વર નાખી અને ફરી પાછો આખો મૂકી દેવાનો છે। જો પહેલાં આ પૂર્વમાં માહિતી છે, તમને પહેલાં મેં વ્યાખ્યા આપી, પછી સ્વર અને વ્યંજન કોને કહેવાય, પછી હલંતની નિશાની, પછી સવૃત અને વિવૃત માત્રા, અને ક પૂરેપૂરો વ્યંજન બનાવવો હોય તો એમાં શું ઉમેરવું પડે? તો કે સ્વર ઉમેરવો પડે। અને સ્વર ઉમેરવા માટે શું કરવું પડે? તો કે શબ્દનું ઓપરેશન કરવું પડે, એની અંદર આપણે સ્વરને નાખવો પડે, તો જ પૂરો અક્ષર, પૂરો વર્ણ બને। તો ચાલો હવે અહીંથી આગળ આટલું તો તમે સમજી ગયા, હલંતની નિશાની કહેવાય, સવૃત અને વિવૃત માત્રા તમે સમજી ગયા। હવે આપણે જોશું વ્યાકરણનો નિયમ છે ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે। ગુજરાતી ભાષા કેવી ભાષા છે? તો કે ભાઈ વ્યંજનાંત ભાષા છે। વ્યંજનાંત, તમને થશે કે આ ટીચર વ્યંજનાંત એટલે શું? વ્યંજનાંત ભાષા એટલે શું? તો કે ભાઈ વ્યંજનથી અંત પામતી હોય ને, જો આપણી ગુજરાતી ભાષા બધી વ્યંજનમાં, આપણે એમાં સ્વર બધીમાં બતાવતા નથી। આપણે માની હું તમારું નામ લખું કાનો, તો મેં આમાં આ બતાવ્યો કા વત્તા આ, આમ થોડું કાનો લખાય, તમે તમારી ફેરબુકમાં આમ લખો ક વત્તા આ વત્તા ન વત્તા ઓ, આવું લખો, તમે આવું લખો। ટીચર અમારું નામ છે કાનો, શું કામ? તો કે એમાં અમે સ્વર મૂક્યા એમ ન હોય, આપણે આવું જ લખીએ। શું કામ? તો કે આ પૂરો છે, આની અંદર શું છે? તો કે આની અંદર સ્વર છે। તો વ્યાકરણનો નિયમ છે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત, લખવું હોય તો લખી લેજો, ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે, તે વ્યંજનથી અંત પામે છે। જો અહીંયા ન કાનો, તો આ કેનાથી અંત પામી? નથી। ન શું છે? તો કે વ્યંજન છે, તો વ્યંજનથી અંત પામે છે, તેથી અ સિવાયનો કોઈ સ્વર ધ્વનિ શ્રેણીમાં આવે તો તેને દર્શાવવો પડે। જો ગુજરાતી ભાષા વ્યંજનાંત ભાષા છે, વ્યંજનથી જ અંત પામે છે, એનો હંમેશા છેલ્લો અક્ષર શું હોય? તો કે વ્યંજન જ હોય, બરાબર। વ્યંજનથી અંત પામે છે એટલે અ સિવાયનો કોઈ પણ શબ્દ હોય તો તમારે એને દર્શાવવો પડે। તમને આમ નહીં સમજાય, હમણાં હું તમને ઉદાહરણ આપું ને તો તમને સમજાઈ જશે કેવી રીતે। તો ચાલો આપણે થોડાક ઉદાહરણો લઈએ। જેમ કે દાખલા તરીકે અહીંયા આપણે પેલું ઉદાહરણ લઈએ, રમ, બરાબર। તો આને છૂટું કેમ પાડશું આપણે?
તો કે ર વત્તા અ વત્તા મ પૂરું. જો અહીંયા મની અંદર શું આવે તો કે અ આવે. મની અંદર ખાલી અ આવતો હોય ને તો ક્યારે એને છૂટું પાડવાનો નહીં. છેલ્લો અક્ષર અ આવતો હોય તો છૂટો પાડવાનો નહીં. પણ એ જગ્યાએ અહીં હોય તો રમાં તો મારે બતાવવું પડે મ વત્તા આ. પણ અહીંયા ખાલી શું છે તો કે મ જ છે, એટલે આપણે આને દર્શાવશું નહીં. મ જ વ્યંજનથી જ અંત પામવો જોઈએ, પણ અ હોય તો આ હોય તો દર્શાવવો પડે. સમજી ગયા તમે? આ હોય તો એને દર્શાવવો પડે છે. ચાલો, રમ પછી રામ, આ બધા શબ્દો લખતા જવાના છે તમારે. તમારી વ્યાકરણ બુકમાં આ બધા શબ્દો લખવાના છે. રમ પછી રામ, તો રામને કેમ છૂટું પાડશું તો કે ર વત્તા આ વત્તા મ. મ શું કામ તો કે અ આવે. અ આવે એટલે આપણે અહીંયા દર્શાવશું નહીં. પછી છે રમ્ય. રમ્ય, તો રમ્યને ર વત્તા અ વત્તા મ. જો અડધો છે, મ અડધો છે તો અડધોમાં બતાવશું આપણે અહીંયા. મ પછી ય પછી અ. તો તમે કહેશો ટીચર અહીં ખોટું છે, તમે તો અ દર્શાવ્યો, ય આવ્યો તોય. યની અંદર શું હોય તો કે અ હોય, તો તમે તો દર્શાવ્યો. જો હવે પાછો એક નિયમ સમજી લ્યો. ગુજરાતી ભાષાના વ્યાકરણના નિયમ મુજબ એવું કહેવામાં આવે છે કે શબ્દના અંતે જો જોડિયો અક્ષર હોય તો તમારે છેલ્લો સ્વર દર્શાવવો પડે. તો આ છેલ્લો અક્ષર કેવો છે તો કે જોડિયો છે, તો આપણે અહીંયા સ્વર દર્શાવવો પડે. જો માત્ર સાદા શબ્દ હોય, પાછળ અ આવતો હોય તો દર્શાવવાનો નથી, પણ જોડિયો શબ્દ હોય તો તમારે શું કરવાનું છે? અ દર્શાવવો પડે. જો આ બધા નિયમો છો, લખતા જાજો. ફરી પાછી હું બોલી જાઉં કે શબ્દના અંતે જોડિયો શબ્દ આવે તો છેલ્લો સ્વર દર્શાવવો પડે. શબ્દના અંતે છેલ્લો શબ્દ જો જોડિયો હોય તો તમારે સ્વર દર્શાવવો પડે. બરાબર છે? ચાલો, હવે રમ્ય પછી શું છે તો કે રમા. તો રમાને ર વત્તા અ વત્તા મ વત્તા આ. શું કામ તો કે ભાઈ અ નથી, આ છે. આ હોય તો આપણે એને બતાવવો પડે. બરાબર? હવે એવી જ રીતના ફરી પાછા બીજા શબ્દો આપણે જો થોડાક ઉદાહરણો જ લેવા પડશે. તમે ઉદાહરણો દ્વારા ધ્વનિ શ્રેણી છે ને બહુ સરસ રીતે સમજી શકશો. આપણે સાદા શબ્દો જોયા અને જોડિયા શબ્દો પણ આપણે જોયા. તો હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ હવે આપણે રસ્વાઈ અને દીર્ઘઈવાળા શબ્દો લેવાના છે. ચાલો, હવે પહેલો વહેલો છે અરજ. તો અરજને કેમ લખશું? તો અ તો સ્વર છે એટલે અ પછી ર જ. અ દર્શાવશું નહીં. શું કામ તો કે અ આવે છે, છેલ્લે અ આવે તો દર્શાવવાનો નથી. પછી છે ગિરિધર. ગિરિધર, તો એને ગ રસ્વઈ છે, હસ્વ છે, તો આપણે શું કરશું? નાનો ઈ. ગ વત્તા નાનો ઈ પછી ર વત્તા નાનો ઈ ધ વત્તા અ વત્તા ર. અ દર્શાવશું નહીં કારણ કે જોડિયો શબ્દ છે નહીં. ગિરિધર. બરાબર છે? પછી આવે છે આત્મકથા. આત્મકથા, તો આત્મકથા આવ્યું તો આપણે શું કરશું? જોડિયો શબ્દ છે. જો જોડિયો શબ્દ હોય ને, જે શબ્દ અડધો હોય ને એને અડધો જ મૂકવાનો. તો આ તો એમને આવશે, સ્વર છે. આ વત્તા ત કેવો છે? અડધો. આત્મ પછી મ વત્તા અ પછી ક અ વત્તા થ વત્તા આ. આતમ કથા. તમે એક રીત બીજી પણ કરી શકો. જો ગામડાના લોકો હોય ને એ હંમેશા ધ્વનિ શ્રેણી છૂટી પાડીને જ બોલતા હોય. તમે ક્યારે સાંભળ્યું છે ને ધ્વનિ શ્રેણી છૂટી પાડતા? આપણે બોલીએ પ્રદીપ, બોલીએ ને આપણે શું બોલીએ? પ્રદીપ. તો એ કેમ બોલે? પરદીપ. જો એને છૂટું પાડ્યું પરદીપ, એ છૂટું પાડીને બોલે. તો એની પાસેથી આપણે શીખવાનું છે. આપણે જ્યારે જ્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડીને ત્યારે આપણે ગામડાનો બની જવાનું. આપણે કંઈ સર્પ નીકળો, કઈ ને સર્પ નીકળો, સર્પ નીકળો, એમ કે હરપ નીકળો, હરપ છૂટી પડી ગઈ. તો ગામડાના લોકો અમુક શબ્દ છે ને જો જોડિયા શબ્દ હોય ને તો એ છૂટા પાડીને બોલતા હોય.
તો એની પાસે આપણે જ્યારે બોલીએ ત્યારે આપણે પણ ગામઠી ભાષા અપનાવી, સર્પ નહીં, સરપ છૂટું, અને આપણી ધ્વનિ શ્રેણી સાચી, બરાબર. તો ચાલો હજી આમાં આપણે લઈએ આત્મકથા છે, પછી શું, જોજો હો. હવે શું છે તો તમે એની અંદર તમને શું સંભળાય, અનુસ્વાર નથી લેવાનો, બરાબર. પહેલાં શું જ લ્યો, શું, શ અને ઉ, બરાબર. તો એમાં તમને અનુસ્વાર ક્યાંય સંભળાય છે નહીં. જો અમુક શબ્દ હોય ને એમાં માત્ર અનુસ્વાર એમને મૂકેલા હોય એને આપણે દર્શાવવાના છે નહીં, પણ જો શબ્દ બોલતી વખતે, હમણાં આવશે બીજો શબ્દ હું લઈશ, તો શું છે પહેલાં આપણે શું જ જોઈ લઈએ. તો શુંમાં શું કરવાનું છે આપણે, તો કે સ આપણે કંઈ સંભળાતું જ નથી, ન, અ, મ કંઈ સંભળાય, અનુનાસિક શબ્દ આપણે કાંઈ નથી સંભળાતું, એટલે અહીંયા ઉ અને માથે અનુસ્વાર લ્યો, શું થઈ ગયું, આ એની છૂટી પડી ગઈ, બીજું કાંઈ કરવાનું નથી. હવે છે બિંદુ, બિંદુ. હવે તમે બોલો બિંદુ, હવે તમે બોલો, તમને ક્યાંય અનુસ્વાર સંભળાય છે, તો કે હા, ક્યાં સંભળાણો, બ માથે જો બિંદુ, બિંદુને છૂટું પાડો, જો બિનદુ, ન આવ્યો, અનુનાસિક શબ્દ આવ્યો, ન અનુસ્વાર આવ્યો, તો એને આપણે છૂટો પાડવો પડશે. જ્યાં તમે અનુસ્વાર, અનુસ્વાર એટલે માથે મીંડું, આપણે જે આ ટપકું માથે કરીએ છીએ એને અનુસ્વાર કહેવાય. આ અનુસ્વાર બોલતી વખતે શબ્દની અંદર આવે તો એને છૂટું પાડવો પડે. જો શુંમાં નથી આવતો, અંદર તમને ણ, મ, ન નહીં સંભળાય, બરાબર, અંદર તમને નહીં સંભળાય એટલે તમારે એને કંઈ બોલવાનું થશે નહીં. પણ બિંદુમાં ન સંભળાય છે તો આપણે એને છૂટો પાડશો. કઈ રીતના, તો કે બ હસ્વ છે એટલે બ વત્તા નાનો ઈ વત્તા ન, બિંદુ, પછી દ વત્તા નાનો ઉ, બિંદુ. ન છે એને આપણે અડધો દર્શાવવાનો છે, શું કામ, તો કે અનુસ્વાર આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે સમજી ગયા કે પાછળ જો શબ્દ અ આવતો હોય તો એને દર્શાવવાનું નથી, પણ જો પાછળનો શબ્દ જોડ્યો હોય તો તમારે સ્વર દર્શાવવો પડે, અથવા તો આ આવતો હોય, ઈ આવતો હોય તો આપણે દર્શાવવો પડે, પણ અ આવતો હોય તો એને દર્શાવવો પડે નહીં, બરાબર. ચાલો હવે એના પછી આગળ આપણે જઈએ, ઘણા આપણે ઉદાહરણ લીધા, હવે આગળ તો કે ભાઈ ધ્વનિ શ્રેણી છે એમાં આપણે ર એવો શબ્દ છે કે એમાં 3 વખત આવે. તમે ધ્વનિ શ્રેણી હોય ને એની અંદર ર 3 વખત આવે પણ દેખાય નહીં. તો કઈ કઈ રીતે 3 વખત આવે? એક તો આ રીતના આવે, બોલો તો આ કેમ બોલાશે? આને કુ કહેવાય, ન કહેવાય, આને શું કહેવાય? ક્રુ. રૂ સંભળાણો, રૂ કયો રૂ? તો કે ભાઈ ઋષિનો રૂ આવશે. આ જો યાદ રાખજો, ઋષિનો રૂ છે એ સ્વર છે હો, એ વ્યંજન નથી. ઋષિનો રૂ છે એ સ્વર છે, એ શબ્દ વ્યંજન છે નહીં, અલગ છે. આ ઋષિનો રૂ ક્યાંય વ્યંજનમાં નહીં આવે, ભલે આપણે કકાબા રખડીમાં બોલતા હોય એને, પણ ઋષિનો રૂ છે એ સ્વર છે, વ્યંજન નથી. આ વસ્તુ ખાસ તમારા મગજમાં બેસાડી લેજો, કારણ કે એને વ્યંજનમાં ગણશો ને તો તમે ભૂલ કરશો. ઋષિનો રૂ છે એ પોતે સ્વતંત્ર છે અને સ્વર છે, વ્યંજન છે નહીં, બરાબર. એટલે આ રીતના ક્રુ, તો એક ર આવ્યો, ઋષિનો રૂ આવ્યો, પછી બીજો ર કયો આવશે? તો કે ક્ર. આ રીતે તમે જોયું છે, આ રીતને આપણે ત્રાસની નિશાની કરીએ, બરાબર. આને ફાચર કહેવાય. શું કહેવાય? જો આડી લીટી કરીએ ને આને ફાચર કહેવાય. શું કહેવાય? ફાચર. ત્રાસનું. ક્રમ, ક્ર બોલો તો તમને ખબર પડે. ક્રમ, ર આવે છે તો કે હા, તો આ ફાચર રીતે ર આવ્યો. પછી આવશે રેફ, કરતા. આ રેફ, એક બીજી આ રીતના ઉપર નિશાની આવશે, આને કહેવાય રેફ. તો આ રીતે પણ ર આવશે. તો 3 રીતે રૂ આવે. એક આવે ઋષિનો રૂ, એક ક્રમ ફાચર તરીકે આવે, અને રેફ તરીકે ર આવે. આ 3 ર છે એ કેવી રીતના આવે છે? તો કે વ્યાકરણમાં આ 3 ર છે એ દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ યાદ રાખજો કે ર છે એ મેં ર શું કામ લખાવ્યા? કે આગળ જતાં તમને આ બધાય જ્યારે જ્યારે ક્રમ છે કે રેફવાળા શબ્દ છે કે ઋષિવાળા શબ્દ છે એ પૂછાય ને ત્યારે તમને ઉપયોગી થશે. ચલો હજી 2-4 આપણે ઉદાહરણો લઈ લઈએ. યાદ રાખજો, પેલો ઋષિનો રૂ, બીજો ર ફાચર તરીકે, અને ત્રીજો છે રેફ તરીકે. આ 3 ર છે એ
ધ્વનિ શ્રેણીમાં જોવા મળે છે. ચાલો હવે હું તમને 2-4 શબ્દ બીજા લખાવી દઉં, તમને મગજમારીએ. અપૂજ, અપૂજ. તો અપૂજને કેવી રીતના છૂટું પાડશું? તો કે અ તો સ્વર છે, પછી પ વત્તા પુ એટલે મોટો ઉ થશે. ઉ જ આપણે એકલો જ છે એટલે અ દર્શાવશું નહીં. પછી છે હાથો હાથ, હાથો હાથ. બરાબર. તો હાથો હાથને તો કે હ વત્તા આ વત્તા હા થો, થ વત્તા ઓ, હાથો. હાથ વત્તા હ વત્તા આ હાથો હાથ. જો થ છે આ નહીં દર્શાવીએ. શું કામ? તો કે થ એકલો છે અહીંયા. આ હોય તો આપણે દર્શાવવો પડે. હાથો હાથો હોત ને તો ઓ દર્શાવવો પડે, પણ થ જ છે એટલે અ દર્શાવશું નહીં. હાથો હાથ. સમજી ગયા? તો આ રીતે ધ્વનિ શ્રેણીમાં આપણે ખાસ યાદ રાખો. એક તો જોડિયો શબ્દ ખાસ યાદ રાખો. બરાબર છે? જોડિયો શબ્દ જો અંતમાં હોય તો અ સ્વર દર્શાવવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું પહેલાં હોમવર્ક તમે જોઈ લ્યો. તમારા પાઠ્યપુસ્તકમાં ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં ધ્વનિ શ્રેણી આપેલી છે. એમાંથી કોઈ પણ 10 શબ્દો છે એ તમારે તમારી વ્યાકરણ બુકમાં પાછળના ભાગમાં, બરાબર, પાછળના ભાગમાં એક વિભાગ બનાવો, હોમવર્ક વિભાગ. એમાં આ 10 શબ્દો લખીને આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આગલા વિડીયોમાં ફરી પાછા જો અહીંથી ધ્વનિ શ્રેણીમાં આપણે આગળ જાશું. બરાબર, અહીંથી જ આપણે આગળ જાશું. ત્યાં સુધી બધાને આવજો. નમસ્તે.